Hi, very good afternoon, all of you. Myself, Dr. Vachini Bhatt, and I welcome you all in Friday Facebook Live. And today we are going to discuss on advanced treatment option for Parkinson and other movement disorders. And for that, we have with us team of functional neuroscience. Let me introduce the panel. First of all, I would like to introduce Dr. Chirag Solanki, who is a consultant neurosurgeon, stereotactic and functional neurosurgery specialist. Then I would like to invite and introduce Dr. Mitesh Chandarana, consultant neurologist, and Sir is Parkinson and movement disorder specialist. Then I would like to introduce Dr. Narendra Barad, who is a consultant neurologist, Parkinson DBS and movement disorder specialist. So I would like to introduce all of you in this talk, and let's begin with the question answer. So my first question is for Dr. Chirag Solanki. Sir, let us know પાર્કિન્સન રોગ માટેના એડવાન્સ ટ્રીટમેન્ટ ઓપ્શન કયા કયા હોઈ શકે? જી, આ બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે અને લોકો એવું માનતા હોય છે કે પાર્કિન્સનની ટ્રીટમેન્ટ દવાઓથી જ થાય છે અને મોટાભાગના કેસીસની અંદર દવા લાંબા સમય લીધા પછી 5 કે 6 વર્ષ પછી દવાની અસર ઓછી થઈ જાય છે અથવા તો એની સાઇડ ઇફેક્ટ થતી હોય છે. એટલે એ વખતે દર્દીઓને એવી જ માન્યતા હોય છે કે હવે બીજા કોઈ ઓપ્શન નથી અને એમને ઘણી વખત માહિતી પણ એવી આપવામાં આવે છે કે દવા સિવાય બીજા કોઈ ઓપ્શન હોતા નથી. પણ આ વાત બિલકુલ ખોટી છે અને હવે ઘણા બધા નવા એડવાન્સ્ડ ટ્રીટમેન્ટ ઓપ્શન્સ અને ટેકનોલોજી અવેલેબલ છે કે જેની મદદથી પાર્કિન્સનના જે દર્દીઓ છે, પેશન્ટ્સ છે, એમની કન્ડિશન ઘણા અંશે નોર્મલ કરી શકાય છે. આ નવી ટ્રીટમેન્ટ્સની અંદર DBS એટલે કે ડીપ બ્રેન સ્ટિમ્યુલેશન સર્જરી, બ્રેન લિઝનિંગ સર્જરી, એપોમોર્ફિન પંપની સર્જરી, એપોમોર્ફિન પંપની પ્રોસિજર, આ બધી જે ટ્રીટમેન્ટના ઓપ્શન જે છે એ નવા એડવાન્સ ટ્રીટમેન્ટ ઓપ્શન છે અને પાર્કિન્સનના દર્દીઓને આનાથી ઘણો ફાયદો થતો હોય છે. ઓકે, મારો નેક્સ્ટ ક્વેશ્ચન જે છે ડોક્ટર મિતેશને રહેશે કે એડવાન્સ ટ્રીટમેન્ટની જરૂર પાર્કિન્સનમાં ક્યારે પડે છે? સો આ એક અગત્યનો ક્વેશ્ચન છે કે પાર્કિન્સનની એડવાન્સ ટ્રીટમેન્ટ પાર્કિન્સનના સ્ટેજ ઉપર ડિપેન્ડ કરે છે. જેમ કે અર્લી સ્ટેજ ઓફ પાર્કિન્સનમાં મેડિકલ મેનેજમેન્ટ એટલે કે દવાઓથી પાર્કિન્સનને બહુ જ સારી રીતે ટ્રીટ કરી શકાય છે. પરંતુ જ્યારે પેશન્ટ મિડ ટુ લેટ સ્ટેજમાં એટલે કે જેમ ડોક્ટર ચિરાગે કીધું કે 6 થી 7 વર્ષ પછી જ્યારે દવાઓની અસર ધીમે ધીમે ઓછી થતી જાય અથવા તો દવાઓની આડઅસરના કારણે એબનોર્મલી બોડી ડાન્સ કરવા માંડે અથવા તો કોઈ પેશન્ટને દવાના મેક્સિમમ ડોઝ આપવા છતાં પણ ધ્રુજારીનો અટકાવ ના થતો હોય તો એવા કેસમાં એડવાન્સ ટ્રીટમેન્ટ ઓપ્શન્સ જેવા કે DBS, એપોમોર્ફિન થેરાપી અને લિઝનિંગ પ્રોસિજર હેલ્પફુલ થતા હોય છે. ઓકે, સો માય નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ફોર ડોક્ટર નરેન્દ્ર બારડ કે DBS એટલે કે ડીપ બ્રેન સ્ટિમ્યુલેશન સર્જરીની જરૂર કયા કયા ડિસઓર્ડરમાં થઈ શકે? સો આપણે બધાને ખબર છે કે પાર્કિન્સન બીમારીમાં તો ડીપ બ્રેન સ્ટિમ્યુલેશન ખાસા રેગ્યુલર ટાઈમથી કરવામાં આવે છે અને ઘણા બધા પેશન્ટોએ કરાવેલું છે અને એનાથી પેશન્ટની ક્વોલિટી ઓફ લાઈફમાં ઘણો ફરક પડતો હોય છે. પણ એ સિવાયના ઇન્ડિકેશન વાત કરીએ કે જે મૂવમેન્ટ ડિસઓર્ડર સ્પેક્ટ્રમમાં કવર થાય તો એક છે ડ્રગ રિફ્રેક્ટરી ટ્રેમર કે હાથમાં દવાઓથી કંટ્રોલ ના થતી હોય એવી ધ્રુજારી કે જે ધ્રુજારી તમને તમારી રોજિંદી ક્રિયાઓમાં ડિસ્ટર્બ કરતી હોય, તમને ખાવા પીવામાં કે રૂટીન કામ કરવામાં ડિસ્ટર્બ કરતી હોય તો આવા કેસમાં DBS કરવામાં આવે છે. અને તમને જાણીને નવાઈ લાગશે કે શરૂઆતમાં આવા કેસીસમાં DBSને અપ્રુવલ મળેલું હતું. પાર્કિન્સનનું અપ્રુવલ પછીના સ્ટેજમાં મળ્યું છે. સો મેં જેમ કીધું એમ કે ધ્રુજારી, પછી આવે છે પાર્કિન્સન જે ડોક્ટર ચિરાગ અને ડોક્ટર મિતેશે તમને જણાવ્યું. એ પછી આવે ડિસ્ટોનિયા. ડિસ્ટોનિયા એટલે શરીરના અંગોનું આપમેળે પર્ટિક્યુલર અમુક પોઝિશનમાં વળી જવું. તો ડિસ્ટોનિયા એવી બીમારી છે કે એમાં દવાઓના ઓપ્શન બહુ જ લિમિટેડ છે અને પ્રેક્ટિકલી કહું તો દવાઓના ઓપ્શન છે જ નહીં. એટલે જ્યારે ડિસ્ટોનિયા નામની બીમારી બોડીના મેક્સિમમ ભાગમાં એટલે કે વધારે પડતા અંગોને અફેક્ટ કરતી હોય તો એમાં પણ અમે ડીપ બ્રેન સ્ટિમ્યુલેશન કરી શકીએ છીએ. એ સિવાય અપ્રુવડ ઇન્ડિકેશનની વાત કરીએ તો અમુક સાયકેટ્રિક કન્ડિશન છે જેમ કે ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર જેને આપણે OCD કહીએ છીએ તો એમાં પણ DBS ખૂબ જ સારી હેલ્પ કરે છે. એ સિવાય ઘણા અપકમિંગ છે કે જેના અત્યારે મેજોરિટી પોઝિટિવ ડેટા આપણી પાસે અવેલેબલ છે. એવા ઇન્ડિકેશનની વાત કરીએ તો એક ટિક્સ એટલે કે અચાનક અવાજ નીકળી જતો હોય અને બહુ જ ડિસ્ટર્બિંગ હોય સોશિયલી અને ફંક્શનલી બધી રીતે, તો એને ટુરેટ સિન્ડ્રોમ કહીએ છીએ. એમાં પણ આપણે DBSનો ઓપ્શન એક્સપ્લોર કરી શકીએ છીએ. એ સિવાય ડ્રગ ઇન્ડ્યુસ ડિસ્કાઇનેઝિયા એટલે કે જ્યારે તમને લાંબો ટાઈમ સુધી કોઈ દવાઓ લેવામાં આવે ને એને આડઅસરથી તમારા મોઢામાં અને હાથ પગમાં અને પર્ટિક્યુલરલી ગળામાં એબનોર્મલ મુવમેન્ટ થતી હોય જેને અમે ટાર્ડિવ સિન્ડ્રોમ કહીએ છીએ તો એમાં પણ DBSનો રોલ છે. એ સિવાય રિસેન્ટ ડેટા ડ્રગ રિફ્રેક્ટરી ડિપ્રેશન કે જ્યારે બહુ જ વધારે હાઈ ડોઝમાં દવાઓ લેવા છતાં પણ પેશન્ટને ડિપ્રેશનમાં રાહત ના થતી હોય તો એવા કેસમાં પણ કરી શકીએ છીએ આપણે DBS. એ સિવાય
મુવમેન્ટ ડિસઓર્ડર જેવી જ બીજી બીમારી જેમ કે એપિલેપ્સી એટલે કે ખેંચની બીમારીમાં પણ નાવ ઘણા બધા પોઝિટિવ ડેટા મળી રહ્યા છે કે આપણે બ્રેઇનના કોઈ પર્ટિક્યુલર એરિયાને જો સ્ટિમ્યુલેટ કરીએ તો એ બીમારીમાં પણ આપણે ડીપ બ્રેન સ્ટિમ્યુલેશનથી ઘણી અંશે રાહત મેળવી શકીએ છીએ. Okay, so my next question is for Dr. Chirag Solanki. Sir, આ DBS કામ કેવી રીતે કરે છે? હા, હવે આપણે બધા જાણીએ છીએ કે આપણું મગજ જે છે, આપણું ચેતાતંતુ જે કહીએ, મગજની જે નસોની વાત કરીએ, આપણે નર્વ્સની વાત કરીએ, તો આપણું જે નર્વસ સિસ્ટમ છે એ એક ઇલેક્ટ્રિકલ સર્કિટ છે. ઇલેક્ટ્રિકલ સર્કિટના સિદ્ધાંત ઉપર જ કામ કરે છે એમ કહીએ તો પણ ચાલે. અને જે પાર્કિન્સન અને એના જેવા બીજા પ્રોબ્લેમ્સ છે, જે ડિસઓર્ડર્સ છે, એ બધાની પ્રોબ્લેમ્સની અંદર આ બ્રેઇનની સર્કિટ જે છે એનું કામ કરવાની પદ્ધતિમાં ફેરફાર થવાને લીધે અને એ પદ્ધતિ એબનોર્મલ થવાને લીધે પ્રોબ્લેમ થતા હોય છે. એટલે ડીપ બ્રેન સ્ટિમ્યુલેશનની અંદર શું કરવામાં આવે છે કે મગજના સ્પેસિફિક ભાગની અંદર સબ મિલીમીટર એક્યુરસીથી એક વાયર એટલે કે ઇલેક્ટ્રોડ મૂકવામાં આવે છે અને એ વાયરને બહાર છાતી ઉપર કનેક્ટ કરવામાં આવે છે બેટરી સાથે, એટલે કે જેને કે પેસમેકર પણ કહેવામાં આવે છે. આપણે બધા જાણીએ છીએ કે હૃદયનું પણ પેસમેકર હોય છે, એવી રીતે આ મગજનું પેસમેકર છે. ડીપ બ્રેન સ્ટિમ્યુલેશનને મગજનું પેસમેકર પણ કહેવાય છે. એટલે ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સિસ દ્વારા, ઇલેક્ટ્રિકલ એક્ટિવિટીની મદદથી એ મગજમાં સ્પેસિફિક જગ્યાએ ઇલેક્ટ્રિકલ તરંગોને પહોંચાડીને મગજની જે એબનોર્મલ ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી છે એને નોર્મલ કરવાનું કામ ડીપ બ્રેન સ્ટિમ્યુલેશન એટલે કે ડીબીએસની સર્જરી કરે છે. અને આ નોર્મલ થવાથી આપણને જે તે રોગની અંદર ફાયદો મળતો હોય છે. Okay, so my next question is for Dr. Mitesh Chandarana. Sir, આ DBS કરાવવાથી શું પાર્કિન્સન જે છે કમ્પ્લીટલી ક્યોર થઈ જાય છે? આ ક્વેશ્ચન લગભગ દરેક પેશન્ટ કે જેને અમે ડીબીએસ સર્જરી વિશે એક્સપ્લેન કરીએ છીએ એનો પહેલો સવાલ આ હોય છે કે ઓપરેશન કરાયા પછી પેશન્ટ ક્યોર થઈ જશે? તો એનો જવાબ છે ના, આ ક્યોરેટિવ સર્જરી નથી. પણ ડેફિનેટલી જ્યારે આપણે મિડ ટુ લેટ સ્ટેજ પાર્કિન્સનમાં પેશન્ટને આ સર્જરી અમે ઓફર કરીએ તો એ એવો સમય હોય છે કે જ્યારે દવાઓથી એટલું સારી રીતે એની ક્વોલિટી ઓફ લાઈફ અફેક્ટ થતી હોય છે, દવાઓ એટલું સારું કામ નથી કરતી. એટલે એ જ વસ્તુ જ્યારે અમે સર્જરી કરીએ છીએ પેશન્ટની, ત્યારે આવનારા 10 થી 12 વર્ષ અને અમુક યંગ કેસીસમાં તો 15 થી 20 વર્ષ સુધી ક્વોલિટી ઓફ લાઈફ, એના સિમ્ટમ્સ વધારે સારી રીતે કંટ્રોલ થઈ શકે છે અને ક્વોલિટી ઓફ લાઈફ ઘણી ખરી ઇમ્પ્રુવમેન્ટ થઈ છે અને આવું વેરિયસ સ્ટડીઝમાં પ્રૂવ થયું છે. ઓકે, સો આના પરથી નેક્સ્ટ ક્વેશ્ચન જે છે ડોક્ટર નરેન્દ્ર બારડને રહેશે કે સર જો કમ્પ્લીટ ક્યોર જે છે આમાં પોસિબલ નથી તો ડીબીએસ કરાવવાથી પાર્કિન્સનના કયા કયા લક્ષણોમાં જે છે સુધારો જોવા મળે છે? સો આપણે જ્યારે પર્ટિક્યુલર પાર્કિન્સનની વાત કરીએ તો પાર્કિન્સન બધાને જેમ ખબર છે 2 ટાઈપના લક્ષણો હોય, એક મોટર લક્ષણ અને એક નોન મોટર લક્ષણ. તો અત્યાર સુધીના જે મેક્સિમમ પોઝિટિવ ડેટા આપણી પાસે અવેલેબલ છે મોટર એટલે કે મૂવમેન્ટ રિલેટેડ લક્ષણો માટે છે. એટલે કે તમારી સ્ટીફનેસમાં તમારી જે રિજિડિટી કે તમારી જે સ્લોનેસ હોય આ બધા, અને ઇન જનરલ સ્ટેટમેન્ટ એવું પણ કહેવાય કે ડોપામિનથી જેટલા સિમ્ટમ્સ ઇમ્પ્રૂવ થતા હોય તેમાં ડીપ બ્રેન સ્ટિમ્યુલેશનથી ઇમ્પ્રુવમેન્ટ થવાના ચાન્સીસ રહેલા છે. પણ એમાં એક એક્સેપ્શન છે ટ્રેમર, કે એવું જોવામાં આવ્યું છે કે ઘણી વખત ટ્રેમર ડોપામિનથી પણ ઇમ્પ્રૂવ ના થતું હોય પણ પછી ડીબીએસથી પણ ઇમ્પ્રૂવ થતું હોય છે. સો મોટર લક્ષણો સિવાય જો નોન મોટર લક્ષણની વાત કરીએ તો નોન મોટર લક્ષણમાં પણ ઘણા ખરા પોઝિટિવ એવિડન્સ મળી રહ્યા છે કે ઘણીવાર ડીબીએસ પછી પેશન્ટના એન્ઝાઇટી લેવલમાં ઇમ્પ્રુવમેન્ટ થતું હોય છે, પેઇનમાં પણ ઇમ્પ્રુવમેન્ટ નોટિસ થયું છે. ઘણા જે અમે ઓટોનોમિક સિમ્ટમ્સ કહીએ કે યુરિનને લગતા લોંગ સ્ટેન્ડિંગ જે કોન્સ્ટિપેશન હોય, બીપી ફ્લક્ચ્યુએશન હોય, એના પણ પોઝિટિવ ડેટા છે. અને અમુક જે ક્લાસ 3 એવિડન્સ એવું છે કે ઇવન વેઇટ લોસ અને એ બધામાં પણ સર્જરી કર્યા પછી સુધારો જોવા મળતો હોય છે. ઓકે, સો માય નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ફોર ડોક્ટર મિતેશ કે સર ડીબીએસ કરાવ્યા પછી આપણે આગળ જોઈએ એમ પ્રમાણે કે ઘણા બધા લક્ષણો જે છે એમાં સુધારો જોવા મળે છે. હવે જો વાત કરીએ મેડિકેશનની તો આ સર્જરી કરાવ્યા પછી દવાઓ સંપૂર્ણ બંધ કરવી પડે છે અથવા તો કઈ કઈ દવાઓ જે છે એને લાઈફ લોંગ લેવી પડે છે? સો આ એક બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે પાર્કિન્સન પેશન્ટમાં ડીપ બ્રેન સ્ટિમ્યુલેશન સર્જરી કર્યા પછી દવાઓ સંપૂર્ણપણે બંધ નથી થતી હોતી. દવાઓનો ડોઝ આશરે 40 થી 50% કે અમુક પેશન્ટ્સમાં 60% સુધી આપણે દવાનો ડોઝ ઘટાડો કરી શકીએ છીએ અને અલ્ટિમેટલી જે પેશન્ટનું પીલ બર્ડન કે આપણે જે ઓવરઓલ કોસ્ટ બર્ડનમાં પણ એના કારણે આપણે ઘટાડો કરી શકીએ છીએ. પણ આગળ વાત થઈ એમ પ્રમાણે ક્યોરેટિવ સર્જરી નથી એટલે દવાઓ તો ચાલુ રહે જ છે પરંતુ ડોઝ ઓછો થઈ જાય છે. ઓકે, ડોક્ટર ચિરાગ પાસેથી હું જાણવા માંગીશ કે ડીબીએસ અને લેઝિયોનિંગ પ્રોસિજર જે છે આ બંને વચ્ચે ફરક શું છે? તો આ પાર્કિન્સન અને એના જેવી જે બીજા મૂવમેન્ટ ડિસઓર્ડર્સ છે અને બીજા ઘણા ખરા ડિસઓર્ડર્સ જે નરેન્દ્રભાઈએ વાત કરી કે જેમાં ડીબીએસ કામ કરે છે એવા ઘણા ખરા ડિસઓર્ડર્સની અંદર અને પ્રોબ્લેમ્સની અંદર 2 પ્રકારની સર્જરી થતી હોય છે. એક છે ડીપ બ્રેન સ્ટિમ્યુલેશન સર્જરી, જેના વિશે આપણે ઓલરેડી વાત કરી, અને બીજી જે પ્રોસિજર્સ છે જેને લીઝનિંગ પ્રોસિજર્સ કહેવામાં આવે છે.
લિઝનિંગ પ્રોસિજર અને ડીબીએસની પ્રોસિજર વચ્ચે ઘણા ખરા ડિફરન્સીસ છે. એમાં સૌથી કોમન મેઇન ડિફરન્સની વાત કરી કે એ કઈ રીતે કામ કરે છે, કઈ રીતે કરવામાં આવે છે આ પ્રોસિજર. તો ડીબીએસની આપણે જેમ વાત કરી કે ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સિસની મદદથી બ્રેનની એક્ટિવિટીને નોર્મલ કરવાનું કામ કરે છે, અને એમાં મગજની અંદર છાતી ઉપર ઇમ્પ્લાન્ટ્સ હોય છે, એટલે કે પેસમેકર અને વાયર્સ હોય છે. આવા પેસમેકર કે વાયર્સનું પરમનન્ટ ઇમ્પ્લાન્ટેશન લિઝનિંગની સર્જરીમાં હોતું નથી. આ એનો મેઇન ડિફરન્સ. લિઝનિંગની સર્જરીની અંદર મગજના જે તે સ્પેસિફિક ભાગની અંદર વાયર મૂકીને ઇલેક્ટ્રોડ પાસ કરીને અને એ ભાગની અંદર હીટ જનરેટ કરીને, ગરમી જનરેટ કરીને બ્રેનના એ પાર્ટ, નાનકડા પાર્ટને કાયમી ધોરણે, કાયમી રીતે પરમનન્ટલી નિષ્ક્રિય કરી દેવામાં આવે છે. આ લિઝનિંગની ટેકનિકની મિકેનિઝમ છે કે કઈ રીતે કામ કરે છે. એટલે કહેવાનો મતલબ એ કે ડીબીએસની પ્રોસિજર કેવી છે કે ડીપ બ્રેન સ્ટિમ્યુલેશનની અંદર ઇમ્પ્લાન્ટ્સ ભલે મૂકવામાં આવે છે, પણ એ પ્રોસિજર રિવર્સિબલ છે. તો ઘણા ખરા કેસની અંદર જો વાયર કાઢી નાખવાની જરૂર પડે તો આપણે કાઢી શકીએ છીએ અને બ્રેઇન ઉપર બીજી કોઈ ઇફેક્ટ થતી નથી. જ્યારે લિઝનિંગની પ્રોસિજરની અંદર જે હીટ જનરેટ કરીને જે બ્રેઇનનો એરિયા ડીએક્ટિવેટ કરી નાખવામાં આવ્યો છે એ પરમનન્ટ છે, એટલે એમાં આપણે રિવર્સ કરી શકતા નથી. ડીબીએસની અંદર પ્રોગ્રામિંગનો યુઝ કરીને અલગ અલગ ઇલેક્ટ્રિકલ પેરામીટર્સ ચેન્જ કરીને સ્ટિમ્યુલેશન દર્દીની જરૂરિયાત પ્રમાણે, એના સિમ્ટમ્સ પ્રમાણે, એના ડિઝીઝના પ્રોગ્રેશન પ્રમાણે ચેન્જ કરી શકીએ છીએ. લિઝનિંગની અંદર એ ચેન્જ કરવું પોસિબલ નથી, કેમ કે એવું કોઈ ઇમ્પ્લાન્ટ એની અંદર હોતા નથી. બીજી એક વસ્તુ એ છે કે લિઝનિંગની પ્રોસિજર એક સમયે મગજના એક જ ભાગમાં કરી શકાય છે, એટલે શરીરના એક જ બાજુના અંગની અંદર તમને એનો બેનિફિટ એક જ સમયે મળી શકે. બંને બાજુ પ્રોસિજર કરવી એડવાઇઝેબલ હોતી નથી. એટલે મોટાભાગના પેશન્ટ અંદર જેમને બંને બાજુ કરવાની જરૂર પડે એમાં ડીબીએસની સલાહ આપતા હોઈએ છીએ ખાસ કરીને. અને જો કોઈ કારણસર ડીબીએસ નથી કરી શકાય એવું અને લિઝનિંગ કરવાની જરૂર છે તો બંને બાજુની પ્રોસિજર વચ્ચે સમયગાળાનો તફાવત રાખવામાં આવે છે. એક જ સમયે પ્રોસિજર નથી થતી. મોટાભાગે 1 વર્ષનો ગાળો બંને બાજુની પ્રોસિજર વચ્ચે રાખવામાં આવે છે. ઓકે. અને ડોક્ટર નરેન્દ્ર બારડનું પૂછવા માંગીશ કે સર, આપણે વાત કરી પાર્કિન્સનની, પણ બીજા જો મૂવમેન્ટ ડિસઓર્ડર્સની વાત કરીએ જેમ કે ટ્રેમર્સ છે કે ડિસ્ટોનિયા છે, તો આના માટે કયા એડવાન્સ ટ્રીટમેન્ટ ઓપ્શન જે છે અવેલેબલ છે? સો જેમ મેં મારા પહેલા ક્વેશ્ચનમાં કીધું કે પાર્કિન્સન સિવાય ડિસ્ટોનિયા અને ટ્રેમર પણ એક એવી બીમારી છે કે જેમાં આપણે ડીપ બ્રેન સ્ટિમ્યુલેશન નામની સર્જરી કરી શકીએ છીએ. સો આ જે ડિસ્ટોનિયા, ટ્રેમર અને એ બધું સાંભળવામાં થોડું વિયર્ડ લાગે અથવા અજીબ લાગે છે, પણ એ બધું જ મૂવમેન્ટ ડિસઓર્ડર સ્પેક્ટ્રમની અંદર કવર થાય છે. એટલે જ્યારે તમારા બોડીના કોઈ પણ ભાગ આઈધર વધારે પડતા કામ કરે અથવા ઓછા કામ કરે તો એ મૂવમેન્ટ ડિસઓર્ડરનો પ્રોબ્લેમ કહી શકાય. પાર્કિન્સનમાં મોટાભાગે તમે સ્લો થઈ જતા હોય છે. આ જે ટ્રેમર છે, ડિસ્ટોનિયા છે, ટિક્સ છે, કોરિયા છે જેમાં ડાન્સ લાઇક મુવમેન્ટ થતી, આ બધી બીમારીઓમાં તમારી મુવમેન્ટ વધી જતી હોય છે. સો પર્ટિક્યુલરલી જો આપણે ટ્રેમરની વાત કરીએ, હવે આજે મેં વાત કરી કે ટ્રેમર, ડિસ્ટોનિયા, કોરિયા અને ટિક્સ, તો એ બધા બીમારીમાં મોટાભાગના કેસમાં રિપોર્ટ્સમાં કશું આવતું નથી હોતું. એટલે એવા કેસીસમાં પેશન્ટના લક્ષણોના આધારે અને એના ઓવરઓલ પ્રોફાઇલના આધારે, એમાં જીનેટિક હિસ્ટ્રીથી લઈને ઓવરઓલ પર્સનલ હિસ્ટ્રીથી લઈને કઈ એજ ઉપર ચાલુ થાય છે, એ રીતે આ બધી બીમારીઓનું પ્રોપર રીતે નિદાન કરવામાં આવે છે. એકવાર તમને પ્રોપર એનું નિદાન થઈ જાય પછી તમારા સિમ્ટમ્સના આધારે ડિફરન્ટ ટ્રીટમેન્ટ ઓપ્શન અવેલેબલ છે. બધાને ખબર છે કે શરૂઆતમાં તો મેડિસિન જ હોય છે, એટલે આ બધી બીમારીમાં આપણે મેડિસિન ટ્રાય કરી શકીએ છીએ, પણ જ્યારે મેડિસિન કામ ના કરતી હોય તો બોટુલિનમ ઇન્જેક્શન કે જે એક સારવાર અવેલેબલ છે પર્ટિક્યુલરલી ડિસ્ટોનિયાના કેસીસ માટે. અને હવે બહુ એવા ટ્રેમરના અમુક પેશન્ટ હોય કે જેમાં ટ્રેમર બહુ ડિસેબલિંગ હોય તો એમાં પણ બોટુલિનમ ઇન્જેક્શનનો રોલ છે. બોટુલિનમ ઇન્જેક્શનથી ગભરાવાની જરૂર નથી, એની કોઈ પરમાનન્ટ સાઇડ ઇફેક્ટ નથી. તમને કોઈ પણ એના રિલેટેડ ડાઉટ હોય તો એવા લોકોની સલાહ લો જે આ વસ્તુ રોજ કરે છે. જે લોકો ઇન્જેક્ટ નથી કરતા, જે લોકોને કશી ખબર છે નહીં, એવા લોકો જોડે આ વસ્તુ ડિસ્કસ કરવાનો કોઈ મિનિંગ નથી હોતો. એટલે બહુ ક્લિયર છે. અથવા એનાથી વધારે આગળ કહીશ તો આ એ જ બોટુલિનમ ઇન્જેક્શન છે જે આપણા જે હીરો હિરોઈન છે જે છેલ્લા 20-25 વર્ષથી રેગ્યુલર લે છે યંગ રહેવા માટે, પણ એ લોકોને તો એઝ અ પ્રોફેશનલી લેવું પડે છે કે જેથી એ લોકો સ્ક્રીન પર સારા દેખાય. અને તમે સમજી શકો છો કે જો એની કોઈ સાઇડ ઇફેક્ટ હોય તો એ લોકો તો દુનિયાના સૌથી સ્માર્ટ લોકો છે, એ લોકો નથી જ લેવાના. એટલે એ મિથથી દૂર રહેજો. તમે અનનેસેસરી સફર કરો છો. બોટોક્સ લેવાથી અને પ્રોપર રીતે જો એક્સપર્ટ દ્વારા આપવામાં આવે તો મેજોરિટી કેસીસમાં ખૂબ જ સારું રિઝલ્ટ મળતું હોય છે. બોટોક્સ પછી આપણે જ્યારે કહીએ તો સર્જરીની વાત કે ભાઈ મેં કીધું એમ ડીબીએસ સર્જરી તો છે જ, જ્યારે જનરલાઇઝ હોય અથવા બાયોલેટરલ સિમ્ટમ્સ હોય,
પણ એ સિવાય જ્યારે ચિરાગભાઈ જેમ વાત કરી કે ભાઈ તમારું ડિસ્ટોનિયા ટ્રેમર ફોકલ એટલે કે પર્ટિક્યુલર એક જ પાર્ટમાં કામ કરતું હોય અથવા એક જ પાર્ટમાં 2-3 વર્ષથી એક જ પાર્ટમાં એ લિમિટેડ હોય તો એવા કેસમાં લિઝનિંગનો ઓપ્શન બહુ જ સારો હોય છે. પણ લિઝનિંગના કેસીસ સિલેક્ટ કરવામાં અમારે ખૂબ જ ધ્યાન રાખવું પડતું હોય છે, કારણ કે જો બીમારીની શરૂઆત હોય તો ક્યારેક ઘણીવાર એક જ પાર્ટમાંથી શરૂઆત થતી હોય છે. એ સ્ટેજમાં આપણે પ્રોપર ઇવેલ્યુએશન કર્યા વગર જો લિઝનિંગની સર્જરી કરીએ અને પછી બીમારી આગળ વધે તો ઘણીવાર આપણા ધાર્યા પ્રમાણે એમાં રિઝલ્ટ મળતું નથી. એટલે લિઝનિંગ એક સારો ઓપ્શન છે, પણ એના ક્રાઇટેરિયા સિલેક્શન ક્રાઇટેરિયામાં તમારે વધારે પડતું ધ્યાન દઈ અને ડોક્ટર જોડે પ્રોપર ડિસ્કસ કરીને જ આગળ વધવું પડતું હોય છે. એટલે આ જે થાય એ સિવાય ઘણા બધા ફિઝિયોથેરાપી અને એવા બધા ઓપ્શન પણ અવેલેબલ છે કે જેમ આપણે આટલી બધી વાત કરી એમાં જેમ કે ટિક્સમાં કોગ્નિટિવ બિહેવિયર થેરાપી છે. એટલે ડે બાય ડે આ વસ્તુ ઇવોલ્વ થઈ રહી છે. એટલે મૂવમેન્ટ ડિસઓર્ડરથી અને પર્ટિક્યુલરલી પાર્કિન્સન જેવા જે બીજા જે કંઈ બીમારી છે જેમાં સમાજમાં નોલેજ ખૂબ જ ઓછું છે, એનાથી ગભરાવાની જરૂર નથી. તમે પ્રોપર એક્સપર્ટને મળી અને જો સલાહ લો તો તમારી ક્વોલિટી ઓફ લાઈફમાં બહુ સારો ફરક પડે છે. અને આ કન્સેપ્ટને ધ્યાનમાં રાખીને જ અમે 3 જે ડોક્ટર તમારી સામે અત્યારે બેઠા છે, ડોક્ટર ચિરાગ સોલંકી, ડોક્ટર મિતેશ અને હું ડોક્ટર નરેન્દ્ર, એ કન્સેપ્ટથી અને એક હોલિસ્ટિક અપ્રોચ આ બીમારી માટે જરૂરી છે. એટલે એ કન્સેપ્ટથી જ અમે મરેંગો સિમ્સ હોસ્પિટલ ખાતે આ ડિપાર્ટમેન્ટ ચાલુ કર્યો છે અને અમે રાઉન્ડ ધ ક્લોક 24/7 આ સર્વિસ અહીંયા પ્રોવાઈડ કરીએ છીએ. એટલે તમને અથવા તમારા સગા સંબંધીઓને જો આવો કોઈ પણ પ્રોબ્લેમ હોય તો ગભરાવાની જરૂર નથી. તમારી બીમારીને સમજો, એકવાર સમજી લેશો એટલે સાથે મળીને આપણે એને હરાવી દઈશું. થેન્ક યુ. ચોક્કસ. એટલે આજના ફેસબુક લાઈવમાં આપણે પાર્કિન્સન અને બીજા ઘણા બધા મોમેન્ટ ડિસઓર્ડર જેમ કે ટ્રેમર્સ છે, ડિસ્ટોનિયા છે, એને જેટલા પણ એડવાન્સ ટ્રીટમેન્ટ ઓપ્શન અવેલેબલ છે તેના વિશે ખૂબ જ સરળ ભાષામાં આપણે એક્સપર્ટ્સે જે છે એના ક્વેશ્ચનના આન્સર આપ્યા અને તે બદલ તે ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. અને આઈ હોપ કે જ્યારે તમને કોઈ પણ આવા લક્ષણો જણાય તો મેરેંગો સિમ્સ હોસ્પિટલમાં અમારા એક્સપર્ટનો સંપર્ક કરો, સાચી માહિતી લો, બિલકુલ ગભરાયા વિના, અને જે પણ એડવાન્સ ટ્રીટમેન્ટ ઓપ્શન અવેલેબલ છે તેનો ફાયદો લો તો તમે ચોક્કસ તેની યોગ્ય સારવાર જે છે એ તમને બચાવી શકશે. થેન્ક યુ.